ના વિડીયોમાં હું તમને લોકોના દિમાગને સ્કેન કરતા શીખવાડવાનો છું. વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે, એટલે આ વિડીયો સેવ કરીને રાખજો. ખૂબ જ કામ આવશે જીવનમાં તમને. તમે લોકોને જોઈ અને સમજી શકો છો કે કોઈ વ્યક્તિ સાચું બોલી રહ્યું છે કે ખોટું. તમે લોકોને જોઈને સમજી શકો છો કે તેની અંદર તમારા પ્રત્યે કેવી લાગણી વહી રહી છે. આના માટે તમારે બોડી લેંગ્વેજ તરફ જવાની જરૂર નથી. હું તમને એક એવા વિષયની વાત કરવાનો છું કે જે હંમેશા સાચું જ હોય છે. એને માઇક્રો એક્સપ્રેશન કહેવામાં આવે છે. એક સૂક્ષ્મ અભિવ્યક્તિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ બાબતે ડોક્ટર પોલ એકમેન નામના મનોવૈજ્ઞાનિકે ખૂબ જ રિસર્ચ કર્યું. તેમણે આખી દુનિયામાં દરેક દેશોના લોકોની, દરેક સભ્યતાઓના લોકોની ઉપર અભ્યાસ કર્યો અને એમણે એક તારણ કાઢ્યું કે દરેક વ્યક્તિની અંદર ખાસ પ્રકારની સૂક્ષ્મ અભિવ્યક્તિ એટલે કે માઇક્રો એક્સપ્રેશન અમુક સમયે એ વ્યક્ત કરી દે છે અજાણતા, જે હંમેશા સાચી હોય છે. અને દરેક સભ્યતાનો વ્યક્તિ એક જ પ્રકારની એક્સપ્રેશન આપે છે, ચાહે ભલે ભારતમાં રહેતો હોય કે અમેરિકામાં રહેતો હોય. બોડી લેંગ્વેજ બદલાઈ જઈ શકે છે. ભારતનો વ્યક્તિનું બોડી લેંગ્વેજ અલગ હોઈ શકે છે, અમેરિકાના વ્યક્તિનું બોડી લેંગ્વેજ અલગ હોઈ શકે છે, પરંતુ માઇક્રો એક્સપ્રેશન હંમેશા એક હોય છે. એટલે માઇક્રો એક્સપ્રેશન જો તમે સમજી શકો તો તમે કોઈ પણ વ્યક્તિ વિશે ઘણું બધું અનુમાન લગાડી શકો છો. એના માટે તમારે ફેશિયલ એક્સપ્રેશનની ટ્રેનિંગ લેવી પડે છે. જોકે ડોક્ટર પોલ એકમેને પોતાના રિસર્ચમાં એવું પણ કહ્યું કે દુનિયાના માત્ર 1% લોકો જ કુદરતી રીતે આવા એક્સપ્રેશન ઓળખવાની શક્તિ ધરાવે છે. બાકીના લોકોએ ટ્રેનિંગ લઈને શીખવું પડે છે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે અને તમને એવું કહે કે તમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે, પણ એના ચહેરા ઉપર તમે નિરીક્ષણ કર્યું હોય અને તમને અચાનક સેકન્ડના પણ બહુ ટૂંકા ભાગમાં એક એવી એક્સપ્રેશન જોવા મળે કે જે વ્યક્તિની ઘૃણાની એક્સપ્રેશન તમને પકડી પાડો, તો સમજી લેજો કે આ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે. કેમ કે માઇક્રો એક્સપ્રેશન કોઈ દિવસ કોઈ વ્યક્તિ ખોટું નથી કરી શકતો. બોડી લેંગ્વેજ ખોટું ઉત્પન્ન કરી શકાય છે. રો ના એજન્ટો, તે સિવાય ડિટેક્ટિવ કંપનીના લોકો, કર્મચારીઓ એ ખોટું બોડી લેંગ્વેજ દેખાડી લોકોને છેતરી શકે છે, પરંતુ માઇક્રો એક્સપ્રેશન હંમેશા સાચા જ હોય છે, પણ બહુ ક્ષણિક હોય છે. એટલે તેને જો તમે ધીમે ધીમે સમજવાની કોશિશ કરશો અને કયા પ્રકારની વાતચીત થઈ રહી છે અને કયા પ્રકારના એક્સપ્રેશન આવી રહ્યા છે, તે જો તમે તાલમેલ બેસાડીને શીખી જશો તો તમે પૂરા વ્યક્તિના દિમાગની અંદર ઘૂસી અને એક પ્રકારે એને સ્કેન કરી શકશો.